ત્યારે અમે એના માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આપણે 30 વર્ષથી ભાજપ સરકાર ચાલે છે આપણા ગુજરાતમાં, તો એમાં બધું નકલીને નકલી પકડાય છે. ડૉક્ટરો નકલી પકડાય છે, પોલીસ કર્મચારીઓ નકલી પકડાય છે, પછી સ્કૂલો નકલી પકડાય છે. આવું બધું ટોલ નાકાથી માંડીને દવાખાનાઓ હોય, બધું વિવિધ, એટલે આખું ગુજરાત મોડલ જ આખું નકલી કરી નાખ્યું છે. તો આમાં જોવા જઈએ તો જનતા આમાં કંઈ સુરક્ષિત છે એવું કંઈ દેખાતું નથી. મામલતદાર સાહેબ નસવાડીમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે. સરકાર પાસે એટલી જ માંગ છે કે જે આ બધું તમામ નકલી કૌભાંડો થાય છે એની જવાબદારી ગૃહમંત્રીની છે. તો એ ગૃહમંત્રી, એવું લાગે છે કે ગૃહમંત્રી આ તમામ બાબતો સારી રીતે નિભાવી શકતા નથી, તો એ નિષ્ફળ રહ્યા છે એવું લાગે છે. તો એમને આ પદેથી એમને રાજીનામું આપી દેવું જોઈએ, એ અમારી માંગ છે. છોટાઉદેપુર જિલ્લો એવો જિલ્લો છે જ્યાં બધા આદિવાસી સમાજના માણસો રહે છે અને ગરીબ માણસો રહે છે. તો આ બધા આદિવાસી માણસોને એટલી બધી બહુ કંઈ ખબર ના પડે, તો એનો આ લોકોએ ફાયદો ઉઠાવે છે એવું અમને લાગે છે. તો એવું ના થવું જોઈએ ને, એમને જે તે અધિકારીઓ પર સખત કાર્યવાહી થવી જોઈએ, એ જ અમારી માંગ છે. આજે નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નસવાડી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દિવસે ને દિવસે કંઈક ને કંઈક નવું જાણવા મળે છે કે આ ગુજરાત રાજ્યમાં નકલી કચેરીઓ, નકલી ઈડીની ટીમ, નકલી ડૉક્ટર, નકલી જજ, નકલી ટોલનાકા, નકલી કોલેજ, અહીંયા સુધી કે નકલી આઈએએસ પણ પકડાઈ ગયા. બરાબર, જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવું કહેતા હોય કે આ ગુજરાત રાજ્ય સુરક્ષિત છે, અને તેવામાં આવા નકલી કૌભાંડો બહાર આવતા હોય અને નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ પકડાતી હોય, ત્યારે આ ગુજરાત રાજ્ય કઈ રીતે સુરક્ષિત છે એ એક પ્રશ્ન છે. અમારી માંગ એવી છે કે આ છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ આખું નકલી કૌભાંડ ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊંઘમાં છે. એમને જગાડવા માટે આજે અમે આવેદનપત્ર આપેલું છે. એટલે અમારી સ્પષ્ટ માંગ છે કે જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે એ પોતાની જવાબદારીમાં તદ્દન નિષ્ફળ ગયા છે અને ફક્ત ને ફક્ત વાતો કરી છે. એટલે તેઓ પોતાના પદેથી રાજીનામું આપે અને દેશને એક સુરક્ષિત હાથ મળે, એવી અમારી માંગ છે. આજરોજ મામલતદાર સાહેબશ્રીને આયોજનપત્રો અમે એટલા માટે આપવામાં આવ્યા છે કે દિવસે ને દિવસે કંઈકનું કંઈક નવું નીકળતું જાય છે. અને દાખલો અહીંનો આપીએ છોટાઉદેપુરનો, એ દાખલો નકલી સિંચાઈની કચેરી જે પકડાઈ હતી, ત્યારબાદ ટોલ નાકા પણ એવા નકલી પકડાયા. એટલું જ નહીં, પણ ડૉક્ટરો નકલી પકડાય છે, આઈએએસ અધિકારી નકલી પકડાય છે. એ જ રીતે આખું કોઈ પણ એ ખાતા એવા નથી કે નકલી આમાં હોતું જ નથી. તો અમારી એક જ માંગ છે, તમામ કોંગ્રેસના કાર્યકર્તાએ વહેલામાં વહેલી તકે આની પર ગુજરાત સરકાર ધ્યાન આપે, ગૃહમંત્રી ધ્યાન આપે, અને જે કંઈક અધિકારી છે એ અધિકારી ઉપર સશસ્ત્ર રીતે કાર્યવાહી થાય. અને જે રીતે કે એક નોકર સાકર તરીકે રહેતા હોય એવા નાનકડા વ્યક્તિને એની પર કેસ કરીને પછી એમને જેલમાં ધકેલવામાં આવતા હોય છે, અને જે મોટા માથા છે એમને બસાવી લેવામાં આવે છે. તો કંઈક ને કંઈક રીતે આમાં ગુજરાત સરકારનો પણ હાથ હોવું જોઈએ, અમને સખત શંકા છે. તો આની પર સખત કાર્યવાહી થાય અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી થાય, એ જ અમારી માંગ છે.